कोई भी कॉलेज में एडमिशन लेवू होय तो ऑनलाइन फी जेमां ओबीसी माटे 300 रुपया अने ईडब्ल्यूएस माटे 150 रुपया। आ परिपત્રો बने छे तो तमे हूँ विधानसभा में मंजीरा वगाड़वा जाओ छो? शरम आवी जोईए, शरम। अने आरक्षणनो मूळ हेतु सामाजिक अने शैक्षणिक रीते जे पछात रह्या छे ते दूर करवा माटेनो छे। आपणे तो आजादीना 75-76 वर्ष जेवुं थई गयुं, हजी पछातपणुं दूर थयुं नथी। नौकरी तो खवाय छे, हवे फ्रीमां पण अन्याय થઈ રહ્યો છે તો તેના માટે અવાજ કોણ ઉઠાવશે? જ્યારે આ ફી બાબતે અન્યાય થાય છે, ઓબીસીનું કટઓફ ઊંચું જાય છે, આ એક પણ બાબતે આ ગુલામો ક્યારે અવાજ ઉઠાવી શકશે નહીં, કેમ કે એને પ્રોટોકોલ નડે, એની ટિકિટ કપાય, એને ખાતું સારું ના આપે, તેનું રાજકીય કારકિર્દી ખતમ કરી નાખે, તેણે જે પૈસા ભેગા કર્યા હોય ને 2 નંબરના, એમાં ભાજપ સરકારના અમુક લોકો મીટ નજર નાખીને બેઠા હોય કે ક્યારે આ પોતાના સમાજ માટે અવાજ ઉઠાવે ને આને ફિટ કરી દે, જેલમાં ધકેલી દે। એમબીબીએસમાં જવું હોય અત્યારે 1 કરોડ રૂપિયો જોઈએ, કોની પાસે છે? અવસર તો મળતો નથી સરકાર દ્વારા, અને ઉપરથી પાછા આવા ગતકડા। ધોરણ 12ના પરિણામો આવી ગયા અને હવે તમામ વિદ્યાર્થીઓ કોલેજમાં નામ લખાવશે, પણ કોલેજની જે સિસ્ટમ છે નામ લખાવવાની સરકારની, તે પ્રમાણે જે ઓબીસી વિદ્યાર્થીઓ છે તેમને 300 રૂપિયાની ફીસ છે અને જે ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ છે તેમને 150 છે। એ વાતને લઈને હવે કોળી આગેવાન ચિરાગ ઝાલાએ પોતાની ટિપ્પણી કરી છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જે ઓબીસી વિદ્યાર્થીઓ છે તેમની સાથે જાતિગત ભેદભાવ થાય છે, પણ જે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ છે તેમની સાથે નથી થતું, છતાં સરકારના પેરામીટર્સ કેટલા યોગ્ય છે? આ અન્યાયની શ્રેણીમાં આવે છે અને ભાજપ સરકાર ઓબીસી સાથે, કોળી ઠાકોરો સાથે અન્યાય કરી રહી છે, એટલે કે તમામ ઓબીસી સમાજ સાથે અન્યાય કરી રહી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ ચિરાગ ઝાલાએ શું કહ્યું। ધોરણ 12 પછી જે પણ ઓબી સમાજના વિદ્યાર્થીઓને કોઈ પણ કોલેજમાં ઓનલાઈન અરજી કરવાની હોય તો તેના માટેની ફી આ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે, અને એ ફી જાણીને તમે પણ ચોંકી જશો, જેમાં અસમાનતા છે। બંધારણ એવું કહે છે કે કોઈને અન્યાય ના થવો જોઈએ, બધા સમાન, પણ જ્યારે આ ફી નક્કી કરવામાં આવી કે ધોરણ 12 પછી કોઈને પણ કોઈ भी કોલેજમાં એડમિશન લેવું હોય તો ઓનલાઈન ફી જેમાં ઓબીસી માટે 300 રૂપિયા અને ઈડબ્લ્યુએસ માટે 150 રૂપિયા। આ સમાનતા છે। ઈડબ્લ્યુએસની 150 કરવામાં આવી એનો કાંઈ આપણે વાંધો વચકો નથી, 100 કરી દો, અમને કંઈ વાંધો નથી, પણ અમારે 300 કેમ ભાઈ? હે, શું ખરેખર ઈડબ્લ્યુએસમાં આવતા લોકો જાતિવાદનો ભોગ બને છે ખરા? આ ખાલી વિચારજો। તો નહીં બનતા હોય, આર્થિક રીતે સદ્ધર નહીં હોય, પણ જાતિવાદનો ભોગ ખરેખર નહીં બનતા હોય, આ વિચારજો તમે। અને આરક્ષણનો મૂળ હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત રહ્યા છે તે દૂર કરવા માટેનો છે। આપણે તો આઝાદીના 75-76 વર્ષ જેવું થઈ ગયું, હજી પછાતપણું દૂર થયું નથી, અને એમાં પણ નોકરી તો ખવાય છે, કોઈ બી નોકરી તમે જોઈ લ્યો। અને આંકડાઓ અમારા અમદાવાદથી પ્રોફેસર ડૉક્ટર પીસી રાઠોડ સાહેબ મૂકે જ છે, અમે પણ મૂકીએ છીએ।
કે 60% વસ્તી હોવા છતાં 70% લેખે ભરતી થતી નથી. એ બાબતે પણ ઓબીસી સમાજનો એક પણ આગેવાન સત્તા પક્ષનો બોલવા માટે તૈયાર નથી. વિરોધ પક્ષનો નેતા એટલો ખુલીને વિરોધમાં પણ આવતો નથી. આ વાસ્તવિકતા છે, એ સ્વીકારવી પડે. નોકરી તો ખવાય છે, હવે ફ્રીમાં પણ અન્યાય થઈ રહ્યો છે, તો તેના માટે અવાજ કોણ ઉઠાવશે? ઓબીસી સમાજમાંથી આવતા ભાજપના ગુજરાત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને કહેવા માગું કે ભાઈ કાન આંખ આ બધું છે તો ખોરી ને. ગેનીબેન વિરુદ્ધ, મહિલા વિરુદ્ધ બણગા ફેંકવાનું બહુ તમને મજા આવે છે. આ ઓબી સમાજના વિદ્યાર્થીઓને જે અન્યાય થાય છે તેના વિશે પણ બે શબ્દ બોલજો, કે પછી તમારા મોવડી મંડળ, તમારી ઉપર જે બેઠેલા તમારા જે શેઠ છે, તમારા જે માલિક છે, તેની સામે તમે અવાજ નહીં ઉઠાવી શકો. ગુલામ ક્યારેય પોતાના માલિક સામે અવાજ ઉઠાવી શકે નહીં. આ વાત ઓબીસી સમાજના દરેક વ્યક્તિને, આહિર, ભરવાડ, રબારી, મિસ્ત્રી, હુઈ, હુતાર, કોળી, ઠાકોર, કોળી, પટેલ, સથવારા, પ્રજાપતિ, ચૌધરી, ઓબી સમાજની 146 જ્ઞાતિઓ છે, તે બધાએ આ મગજમાં ઉતારી લેવાની જરૂર છે કે ગુલામ ક્યારેય પોતાના માલિક સામે અવાજ ઉઠાવી શકે નહીં. એટલે જ્યારે તમારી નોકરીઓ ખવાય છે, જ્યારે આ ફી બાબતે અન્યાય થાય છે, ઓબીસીનું કટઓફ ઊંચું જાય છે, આ એક પણ બાબતે આ ગુલામો ક્યારેય અવાજ ઉઠાવી શકશે નહીં. કેમ કે એને પ્રોટોકોલ નડે, એની ટિકિટ કપાય, એને ખાતું સારું ના આપે, તેનું રાજકીય કારકિર્દી ખતમ કરી નાખે. તેણે જે પૈસા ભેગા કર્યા હોય ને 2 નંબરના, એમાં ભાજપ સરકારના અમુક લોકો મીટ ડઝન નાખીને બેઠા હોય કે ક્યારે આ પોતાના સમાજ માટે અવાજ ઉઠાવે ને આને ફિટ કરી દે, જેલમાં ધકેલી દે. આ રીતે બધાની પૂંછડી ડબ્બામાં દબાયેલી છે, એટલે કોઈ અવાજ ઉઠાવશે નહીં. પણ અમે તો આઝાદ છીએ અને આઝાદ રહેવાના છીએ. તમારાથી થાય એ ખીલા મારી લેજો. બાકી ઓબીસી સમાજ માટે હંમેશા અવાજ ઉઠાવશું ને ઉઠાવતા રહીશું. શરમ આવી જોઈએ, શરમ. સમાજના મત લઈ લઈને તમે બેઠા છો, અસંખ્ય નોકરીઓ ખવાય છે. જીઆરનો જ્યારે પરિપત્ર આવ્યો 2018માં, ત્યારે પણ તમે મૌન બેઠા રહ્યા, મૂંગા બેઠા રહ્યા. ઓબીસી એસસી એસટી સમાજની દીકરીઓ 72 દિવસ લઈ ગાંધીનગર ઉપર ધરણા કર્યા હતા. અમે ભૂલ્યા નથી, કદાચ તમે ભૂલી ગયા છો. આ પરિપત્રો બને છે તો તમે હું વિધાનસભામાં મંજીરા વગાડવા જાઓ છો? શરમ આવી જોઈએ, શરમ. છેવાડાના વ્યક્તિને ખબર નથી કે એની સાથે શું અન્યાય થાય છે ને, બાળકોની નોકરીઓ કઈ રીતે ખવાય છે, શિક્ષણ, આરોગ્ય નથી મળતું. MBBSમાં જવું હોય અત્યારે 1 કરોડ રૂપિયો જોઈએ, કોની પાસે છે? અવસર તો મળતો નથી સરકાર દ્વારા, અને ઉપરથી પાછા આવા ગતકડા. હજી કહું છું, જોઈ લેજો, જેટલી પણ મહાનગરપાલિકા, નગરપાલિકામાં સૌથી વધારે કબજો કોનો છે? આ જ લોકો પ્રાઇવેટ કંપની બનાવીને બેઠા છે અને પોતાના ચોક્કસ સમુદાય માટે પૈસા વાપરીને વિકાસ કરે. એમને અવસર મળે ને તમારા બાળકોનું શું? મૌખિક ઇન્ટરવ્યૂમાં અન્યાય થાય, બરોબર આવતા રહે, સકડો રિક્ષા કીકો આપવા મળશે, કોકના ભાગ્યા રાખવા મળશે, 10, 15, 20 હજારમાં ક્યાંક પ્રાઇવેટમાં નોકરી કરશે. એટલે ઓબીસી સમાજના પરિવારો આ માટે પોતાના બાળકોને ઉછેર કરે છે, પોતાના બાળકોને શિક્ષણ આપે છે. આ દિવસો જોવા માટે તમે કરો છો. જાગૃત થાવ, પોતાના મતની કિંમત સમજો. તમારા ગામમાં 2-5 હશે વસેટિયા જે તમારા મતોનો સોદો કરતા હશે, પણ
ક્યારે પણ તમને જે અન્યાય થાય છે મૂળભૂત સમસ્યા માટે ક્યારે અવાજ ઉઠાવ્યો છે ખરા? તો કે નહીં. એટલે આ વાસ્તવિકતા છે અને આ જ બાબત તમારી સમક્ષ લાવવા માટે આજે સવારની પોરમાં હું લાઈવ થયો છું. એટલે વાત સાચી લાગતી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડજો, ખાસ કરીને જગદીશ વિશ્વકર્મા સુધી, બરાબર ને? કેમ કે એને બફાટ કરવાનો બહુ શોખ છે. એટલે જે બફાટ કર્યો છે તેના જવાબ સ્વરૂપે આ એક વિડીયો પણ તમે મોકલી આવજો. અને જેને ગુલામીનો અહેસાસ કરાવવો હોય તો એવા ઓબીસીના નેતાઓને પણ મોકલજો કે તમે વાસ્તવિક રીતે તમે પાર્ટીઓના ગુલામ છો. એટલે તમે સમાજ માટે કોઈ પણ જાતનો અવાજ ઉઠાવી શકશો નહીં, બરાબર? કેમ કે તમારી પૂંછડી બધાની દબાયેલી છે અને ગળામાં પાર્ટીનો પટ્ટો છે, બરાબર? શેનો પટ્ટો છે એ મારે તમને કહેવાની જરૂર નથી. બસ વધારે વાત નહીં કહેતા. જય સંવિધાન, જય ભારત. ફરી મળીશું. ચિરાગ ઝાલાની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.